ગુજરાત પોલીસ દળમાં આગામી સમયમાં આવી રહેલી કોન્સ્ટેબલ અને પીએસઆઈની મોટી ભરતીને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા સ્થાનિક યુવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ શકે તે માટે લીંબડી ડિવિઝન ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે। તો ભરતી પ્રક્રિયામાં મદદરૂપ થવાના ઉદ્દેશ્ય ઘણીવાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તેજસ્વી ઉમેદવારો યુગ માર્ગદર્શનના અભાવે શારીરિક કસોટીમાં પાછળ રહી જતા હોય છે, ત્યારે આ બાબતને ધ્યાને રાખીને લીંબડી પોલીસ ડિવિઝન કચેરી દ્વારા ઉમેદવારોને દોડ નિર્ધારિત સમયમાં દોડ કેવી રીતે પૂર્ણ કરવી તેની ટેકનિક, શારીરિક ક્ષમતા, ઊંચાઈ, વજન અને છાતીના માપદંડો અંગેની સમજણ આપશે। તો કસરત અને ડાયટ, શારીરિક કસોટીની તૈયારી દરમિયાન રાખવી પડતી સાવચેતી અને ખોરાક તમામ માર્ગદર્શન આપશે। તો પરીક્ષાનો ડર દૂર કરવો, આત્મવિશ્વાસ વધારવા માટે જરૂરી ટિપ્સ આપવામાં આવશે હોવાનું ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે જે ઉમેદવાર કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોય તેવા ઉમેદવારોએ લીંબડી પોલીસ સ્ટેશન બાજુમાં આવેલ ડિવિઝન કચેરી ખાતે પોતાનું નામ 2 દિવસમાં નોંધાવવાનું રહેશે હોવાનું તેમ પણ જણાવવામાં આવ્યું હતું। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।